આખા વિશ્વને ઉર્જા સંકટમાં કે આર્થિક સંકટમાં નાખનાર એક જ વ્યક્તિ છે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ. કેમ કે એના જે નિર્ણયો છે એની પશ્ચાદવર્તી અસરોના કારણે જ આખી દુનિયા ઉર્જા સંકટની વ્યૂહજાળમાં ફસાઈ ગઈ છે. હવે જ્યારે યુદ્ધની સ્થિતિ હતી તો રશિયાથી ક્રૂડ ઓઇલ મેળવવા માટે એમણે ફ્રી ટ્રેડ કહ્યું હતું, એટલે તમામ દેશો રશિયાથી ક્રૂડ ઓઇલ મગાવી શકે અને એની જે ડેડલાઇન હતી એ 16મી મે સુધીની હતી. હવે અત્યારે જ્યારે 16મી મે જતી રહી છે ત્યારે ટ્રમ્પે એ ડેડલાઇનને આગળ ધપાવવા એટલે કે વધારવાની ના પાડી દીધી છે. આમ જોવા જઈએ તો અમેરિકાનો કોઈ અધિકાર નથી કે ભારતને કહે કે તમારે ક્યાંથી ક્રૂડ ઓઇલ ખરીદવું, પણ તેમ છતાં પણ જે જથ્થો ભારત મગાવતું હતું એના ઉપર અસરો પડશે. કેમ કે રશિયા સાથે જેટલા સંબંધો છે એટલા ભારતના જે અમેરિકા સાથે સંબંધો છે એમાં સૌથી જે અગત્યની બાબત છે એ છે કે જે ટ્રેડ એગ્રીમેન્ટ થવાનો છે એ હજુ સુધી થયો નથી અમેરિકા સાથે, અને જો એ ટ્રેડ એગ્રીમેન્ટ અત્યારે અધૂરો છોડવામાં આવે તો ભારતને કરોડો રૂપિયાનું નુકસાન થઈ શકે છે. આ બધી પરિસ્થિતિ વચ્ચે એ ખૂબ જ જરૂરી છે કે ભારત આનો રસ્તો કાઢે, કેમ કે જે આવક એટલે કે આયાત જે ક્રૂડ ઓઇલની કરવામાં આવતી હતી એમાં લગભગ અડધો અડધ જથ્થો જે છે એ રશિયા પાસેથી આપણે મગાવતા હતા. હવે ટ્રમ્પે આ વચ્ચે રોડું નાખ્યું છે, એનાથી આખો જે ઉર્જા પુરવઠો માંડ સેટ થઈ રહ્યો હતો એમાં મોટું સંકટ આવે એ પ્રકારની સ્થિતિ સર્જાય છે. જોકે ભારતે તમામ રીતે પગલાઓ લીધા છે. હમણાં જ જે વડાપ્રધાન મોદી વિદેશ યાત્રાએ છે ત્યાં યુએઈ સાથે પણ ક્રૂડ ઓઇલ મંગાવવાનો એક કરાર કર્યો છે. લાંબા ગાળાનું ક્રૂડ ઓઇલ સપ્લાય જે છે એ યુએઈ પૂરો પાડશે. પણ છતાં પણ જ્યાં સુધી એ પુરવઠો પૂર્વવત ન થઈ જાય ત્યાં સુધી પેટ્રોલિયમ કંપનીઓ ઉપર એક દબાણ રહેશે, અને એ દબાણના કારણે જ ચિંતા એ થાય કે શું ફરી એકવાર પેટ્રોલ ડીઝલમાં ભાવ વધારાની નોબત આવશે. કેમ કે 3 રૂપિયા પ્રતિ લીટર પેટ્રોલ અને ડીઝલના ભાવ વધી ચૂક્યા છે. આગામી સમયમાં પણ તબક્કાવાર વધારવાની વાતો પહેલેથી જ થઈ રહી છે. એમાં જો રશિયાથી ક્રૂડ ઓઇલનો જથ્થો આવી રહ્યો છે એમાં કાપ મૂકવો પડે ટ્રમ્પના નિર્ણયના કારણે, તો પેટ્રોલિયમ કંપનીઓ પર દબાણ ઓર વધશે. કેમ કે જ્યાં પુરવઠો ઓછો થતો હોય ત્યાં પછી માંગ અને પુરવઠાવાળો જે સિદ્ધાંત છે એ ખોરવાઈ જાય અને એની અસર સીધી છૂટક બજાર ઉપર પડી શકે છે. આ બધાની વચ્ચે જરૂરી એ છે કે બહુ જલ્દી એ પુરવઠાની એટલે કે જે આખી સપ્લાય ચેન છે એ પૂર્વવત થઈ જાય, નહીંતર પેટ્રોલ ડીઝલમાં પ્રતિ લીટર 10 રૂપિયાનો વધારો થવાની હજુ પણ આશંકા સેવાઈ રહી છે, અને 3 રૂપિયા સિવાય 10 રૂપિયા એટલે કુલ લગભગ 13 થી 15 રૂપિયાનો પેટ્રોલ ડીઝલના ભાવમાં છૂટકમાં વધારો જોવા મળી શકે છે. ઉમંગ,